બાજુ હું વાત તો તમે એટલે પણ હોતા હોય યાર ગડબડ ના કરતા ના ના પાછા પૈસા તો આલ્યા પણ હું તમારી જે બાર હલાવશું યાર બાર દહે ડાલ્યા ગયા કેમ ખબર ને 2000 ને આવતા યાર હા થોડો પાછા લે કે માર મેળ આવે એવું નહીં યાર પણ માનવ ના લે જવાબદાર તમારી પાસે જવાબદારી મારી પૈસા આ મને લાગે આ બહાવ નોટ મોણ હોય હું નહીં બેઠો યાર હું વાઘ જેવો બેઠો નહીં યાર મારા પાસે જવાબદાર તમારી જવાબદારી બધી પૂરેપૂરી મારી યાર બરોબર સાહેબ પૈસા ને ચાલે સારું જવાબ બસ પહોંચવા તમે પૈસા મળી જાય પણ એને વાત ના કરે કે મેં આટલા માંગ એમ નહીં આપણી બે જણા પણ પેલા ના કર્યા તમે પૈસા લીધા ને પાછા આવજો કે મારે મેળ આવે એવું નહીં એમ ના કરે કે મેં આટલા બીજાને આલ્યું છે ના બોબડું ના કોડ આલ્યા વિશ્વાને મારા આવજો ને હું જઉં એ આવ્યો તું શિકાર વાતારા વડા કરો છો યાર આપણા ઘરની મનાય છે બનાયા મનાય હા તો બેહો ને તાર હડો તમે ખબર ને પછી નતો મેળ પડ્યો પણ ઘેર મોટ મેળ પડ્યો એવું છે ઓય પછી ચઈ ગયા તા કે હું બોલાવો 2000 રૂપિયા બન હા તે આલી તું લ્યો હું બોલાતો બોલાવો કે એ કશેજી આમાં અલ્યા પણ હોય તો આવ યાર પણ કે ઘેર જવાનું તો મારે ઘેર આવતા થોડા નાજી પર ખાવા દઉં હું તો કરું આ તમે 2000 રૂપિયા બોલવા લો ને બોલું નહીં આજે બોલા હા તે આવતું છે બોલ કેમ કે આપણે વાત ના ના વાત પટી જાય એમાં આપણે કાસુ કોમ રાખતા જ ના પકડો લ્યો આ બોલું બરાબર વાટામાં પૈસા લાવું રા તમારે આલજો પટી જો મને પૈસા આવી જાય ચિંતા ના કરો શું કીધું હા ચિંતા ના કરતા હોય છેતર પાછળ ની ના ના ચિંતા ના હોય પાછા બસ હાચું જા હા હાચવીને જાઓ. એ હારું, પાછા રમેશલાલ હા બરાબર હવે હોતે હું તમને હાલ દઉં કચ્ચો હતો બરાબર પણ તમે હાલ દેજો બાકીના જે રહે બરાબર અને હું જઉં છું અત્યારે હવે ખેતરમાં જો ખેતરમાં જઈને બાડ બધું હોરી નાખો બરાબર કટો કરે જો હા હા મારે શું કે તમે એ હલાવી ફાયદો છે હું આ પાઇપ લાઈન નખાવી આ દશરથજીનું પાણી પણ લાવવું છે એટલે સારું છે યાર દશરથજીએ બોર પાડ્યો અમાર કોમ વાળાને ના તો મોં તો પાછા ઘેર બોલ પડે તો ભાઈબંધ એટલે કરી સારું કર્યું કે મારે એટલું વધી ગયું મારા ઢોરે કેટલા ભેગા કર્યા ખબર છે ને? કે તેરા થઈ ગયું આ એક છેડે થઈ ગયું અમારે શું કે આખું પાછી તો થોડે થોડે અલા તું મારા ભાઈબંધ મોં બે તો માથું આલી દેવો છો આજે આજે ગોરખ જાગે કહેવત છે ને હા. હારું આવજો તા હો. હા, હું એ હારું હું હવે દઉં છું છે. હારો એ હા. હે, મળે એ છે. દાદી મારે અગરબત્તી કરી અને કે કોઈ નહીં આ તો ખાલી વાતના પૈસા છે બોલવાના પૈસા છે બોલ્યા કરે પૈસા કોઈ ના લે એટલે કે બોલો પૈસા નહીં તમે બોલે તો કોઈ પૈસા મળે 9000 રૂપિયા એક અડધા કલાકના ચાલો હવે ટેક્ટર આવી કોંતીજી બોલો તમે શું કીધું કે રાવણ કોલરસ છે અપણ છે એને કશું મળ્યું જ ના યાર એટલે પણ આપણામાં હવે ગાડી નાખ્યું છે બંધારો કર્યો તમને ચીને ખબર આ ખબર છે પણ તમે શું કીધું તું કે કણે રાવણ કોલરસ છે ને અપણ છે બધું છે બધું આપણામાં ગાડી જ નાખ્યું પણ તમે મને કીધું છે અને પેલા બાર યાર. લાડુ ને દાળ ભાત શાક ને પૂરી ને બધું ધાપીને નહીં ઠીક ઠોકી આવે છે હા કરશનજી એટલે આ જઈને આ યાર હું તો જે તો ગોળો પીવા માટે મેં તો ગોળો અફાડતો પીવા કોઈ મળ્યું તો પૂછો કે કેમ છે કરશનજી શાંતિ તમારે કેવું છે બસ મજા પૂછી પૂછી સારું છે સારું છે. શું કહું છું હા હું આ તો જઉં છું ખેતરમાં પેલી વાળેલું વળદું હોય એટલે તમે નવો ઓટો મારો મળે લોસો મારી ગયા છે સામે લોસો સામે લોસો માર્યો તો પણ રમેશ નહીં હા રમેશલાલ હા એવા યાર મૂર્ખાના લવરાવી છે તમે બે દાડા નાયક નહીં એટલે હું તો કહી દઉં ભલામણ કે ખાલી 2 દાડા રહેજો વાત સાચી છે પણ એટલે પણ તમારા રમીજીની વાતમાં વાય વાત સાચી પણ હું નતો હાજર અને અંબે હંગાંગ વાથી ગયા લા કોન્ટીજી મેં નક્કી કરી દઉં વીઘે 10,000 રૂપિયા 3 વીઘા છે તો છે નહીં હોય 10,000 નક્કી કરી વીઘે 30 વીઘા 3 વીઘા 30,000 નક્કી કર્યું હા. 2,000 બોનું વાળ્યું છે અમને કહી ગયો તો કે 15 2 દાડા મને રો હા બરાબર હા તો એવાની શું કરી આ મળો ખબર યાર. વાત તો આપણે યાર ઓથી મેં મોં જતો તો ક્ષેત્રમાં તમારા ફાળે જ આવતો હતો હા ઓથી તમે ફઈને ભેગો થઈને ગયો હા. તો તમે હાજર નતા તો ડાયરેક્ટ હું આમ જતો ક્ષેત્રમાં જતો તો હા. રમેશલાલ ભેગા થાય વચમાં મને કે ચો મૂકો કોઈ નહીં કે ઉતર જમીન આલવાની મૂકો વાલવાની પમરા જાળી દીધી છે કેટલા માલી મૂકો 10,000 માં કે 12,000 બોલા બરાબર ઓહ મારો અલા એટલે પણ એ તો ખરું ભગત છે એ તો કરું ભગવત તમે ચા મોણો યાર એટલે આપણે હરું પાણી આમ લવરાવી 2 સાકો વધારે આલે આલ યાર એ મારી વાત ઓભળો ઈ જો દલાલ છે પેશને દલાલ ખાઈ જાય છે ને આખલાના ને બધાના દલાલ લઈ રહે છે અને 12 માં નહીં આલ્યું હોય કાવલી મારે હું માણસ છે તો પણ મને તો 12 માં કીધું એટલે હું તો કહાડ એટલે તમારા તમે એને ઓળખતા નહીં હું સારી રીતે આવડો તો તારને ઓળખું છું હાર તો તમે મૂર્ખાજી પાસે ભેગા થઈ ગયો શું કહે છે હું આવું તમે કાલી જમીન મૂર્ખાજી ને કહો એટલે મુસળ નહીં ભાઈ મુછેડના પાસે આખો દાડી પડ્યો રહે છે ઈ રે. એટલે એ તે મુસળ તો મોણો હારો પણ જે પેલો રમીલોલ હા. હું આલે એને ઘેર જવું હાર એમ કહેજો હો એટલે એ તો કોણ છે? ફોન કરજે મને હા વધો નહીં હો અને તમે ભલામણ ચૂકી ચા મોણો આ લ્યા ખેતરે ગયા છે. પેલો દલાલ છે અલા યાર. પણ મેં નક્કી કરેલું છે કંપની યાર
મેં કીધું 10,000 માં આપણે ઉધાર રાખી દીધી છે. જમીન સારી છે. બરાબર જમીન ત્રણ હારી વીઘા હતી ને કીધું 30,000 આપણે આલી અને જમીન રાખી લે. મારા વર્ષે જોકી પછી જવા પણ પેલો રહ્યો ને દલાલો છે એને કોક 25 રૂપિયા મળ્યા છે ને તાણે તારો કઠલો કરે ને ઘણા મને કરે એવું લાગે રહ્યો. છે, આ ધારો કે આપણે મને કીધું ને બહાર ઓય કાઢે તો ડબલ અરે છેતરી જાય અચ્છા છેતરી જો મને એક વખત ભેટ લઈ આલી અમે લઈ ગયો છે પૈસા એવું તાણે લગભગ હું તો- 500,000 રૂપિયા ગાવલી મારી ગયો. હું તો કોનો વિશ્વાસ નહીં કરતો. એક વખત મારે એવું થયું મને કે હેડ આપણે દાવી ગાય લેવા ગાય ઓય મેં કે હું અંગલ આવું કીધું ના બાપા મારે તારો અંગલ આવું જ નહીં ને. પણ હું તો એને ધીરવા જ નહીં દેતો હવે આ જ વાત તું ગમે તે કાઢવું હોય ને તો આ તેને ભૂડું ફૂડ નાખું ખાલી ના ના પડે નહીં. આપણા પડી છે એકદમ ન હો એટલે નવાઈ જ નહીં એમ નહીં પડે ખબર ના પડે યાર, હું રાશી નેટ જમીન ચમ આટલા જમીન છે ઘણી પણ ઓય. સારું સારું કરી અને શરૂઆત કરજે. હા હા મારો હડમન તો મારો હડમન જ છે. હે ગમે એવો તો મારો રોનેરો હડમન. એટલે કઈકના ઝઘડા ફેરવી નાખ્યા મારા હડમન. અને કદાચ છે ને તો કોઈ ભૂલે શકે સડી ગયું ને લેબડે તો એને હાથ દાડા ઉઠી તો એને ઊંઘાડી રાખે છે. હડમન સાથે તો કદાચ ભૂલે ચૂકે સડી ગયું લેબડા ઉપર. અરે એ મૂર્ખાજી લા ખરાબ આપના મને ઊંઘવા દો. અરે તમે ઊંઘો. મારા દાદાની તો સેવા તારામ ટાઈમ ટેમ કરું છું હું. અલા બપોર 12 વાગે ના હો ભલા મને એટલે સેવા તો ગમે તાણે કરાય. એ ઊભા થો ને હમણાં આવો મારો મારા ધર્મન દાદાને મને પૂછવા દો થોડું. અલા પછી પૂછું નહીં અમારે આવી કોમ છે મારું એ એટલે મને પૂછવા તો દો યાર. અલા હોદા પૂછજો બેજો ભાઈ ઓય આવો તમે મને કદાચ આખા પાછું કીધો યાર. આગળ ત્યાંથી પાછળ ભલા તમે મારો કરી ગયા છો ઓય આવો તમે મારો ભાવ કહો અલ્યા, તમે તો યાર છે મોણસ છો યાર. તમે આવો બેજો ભાઈ દાદા હું જઉં છું યાર ભાઈ. શું હતું કહો? એ મૂર્ખાજી શું આ મૂર્ખાજી કરો છો યાર? તમારા ક્યાં દાડા ને તમારા આડો હું પડ્યો ભાઈ મત કેમ? હા ક્યાં દાડા આડા પડ્યા? કદી પડ્યો હું ના પડ્યા જ નહીં કોઈ દાડો. તો તમારે શું જરૂર પડી મારે આડું પડવાની કેમ સી રીતનો આડો પડ્યો એટલે? તમને તો ખબર જ નહીં હોય ને ઓવે પેલી વાત. હા લા ઈ વાત સાચી છે. હા આડો ચો પડ્યો યાર? એ જમીન મેં રાખી લીધી કેટલામાં રાશી હતી? 10,000 રૂપિયા કર 3 વીઘા હતી એટલી જમીન નક્કી કરેલા હા 2,000 હું કઠીને બોનવા લઈ ગયો બધું નક્કી કર્યું તું આજ હોજે વાર હોરવાની હતી હું બે દાડા બહાર ગયો એમાં તમે તમારા ભલામાં રખાય આ મારું 500 પાટણ હા